નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણે દક્ષિણની વાત કરવાના છીએ. બધાની નજર દિલ્હી તરફ છે, ત્યારે દક્ષિણના બે રાજ્યોમાં કંઈક આસમાની સુલતાની થાય એવા સંજોગો આકાર લઈ રહ્યા છે. પણ એ પહેલા આપણે બે ત્રણ સમાચારોની વાત કરી લેવાની છે. પહેલી વાત તો એ છે કે આજે લોકસભાના અધ્યક્ષ તરીકે ઓમ બિરલા ભારતીય જનતા પાર્ટીના કોટાના સંસદ સભ્ય એ ચૂંટાઈ આવ્યા અને એમણે વિપક્ષના નેતા પદે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માન્યતા આપી. અને પહેલા જ દિવસે આમ તો રાજકારણની વાત નહોતી કરવાની એવું ઓમ બિરલા કહેતા હતા, પણ એમણે ઇમરજન્સી વિશે ટિપ્પણો કરી અને વિવાદનો મધપૂડો છેડ્યો. કારણ કે 25-26 જૂન 1975 એટલે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને એમણે ઇમરજન્સી લાગુ કરી હતી અને વિરોધ પક્ષના તમામ નેતાઓને એમણે જેલમાં નાખ્યા હતા. અને 19 મહિનાની આ ઇમરજન્સી એ માનવ અધિકારો અને મૂળભૂત અધિકારોથી નાગરિકોને વંચિત કરનારી હતી. એના વિશે સંસદમાં સત્તા પક્ષે 2 મિનિટનું મૌન પાળવાનો આગ્રહ કર્યો અને મને લાગે છે કે એ પાછો વિવાદ ભવિષ્યમાં પણ ચાલતો રહેશે. બીજા જે મહત્વના સમાચાર એ છે કે દિલ્હી શરાબ ગોટાળામાં અરવિંદ કેજરીવાલ જે દિલ્હીના મુખ્યમંત્રી છે એમની સીબીઆઈએ ધરપકડ કરી. ઈડીની કસ્ટડી, ઈડીની એણે તો પહેલા ધરપકડ કરી જ હતી, પણ એ જામીન પર છૂટવા માટે એ છેક સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં જવાનું કહ્યું, હાઈકોર્ટે એમને જામીન આપ્યા નહીં અને જેલમાં જ સીબીઆઈએ એમની ધરપકડ કરી. અને એ 3 દિવસના સીબીઆઈ રિમાન્ડ પર રાઉઝ અવેન્યુ કોર્ટે એમને મોકલી આપ્યા છે. ત્રીજા જે મહત્વના સમાચાર છે એ છે કે રાયબરેલીમાંથી રાહુલ ગાંધીને સંસદ સભ્ય તરીકે એમની ચૂંટણીને રદ કરવા માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં જે અરજી થઈ છે એ અરજી એની સુનાવણી આજે એટલે કે બુધવારે અલ્હાબાદ હાઈકોર્ટમાં જ્યારે ચાલતી હતી ત્યારે લાઈવ લો એના એક રિપોર્ટર, આ જે લીગલ ન્યૂઝ વેબસાઇટ છે, બહુ જ પ્રતિષ્ઠિત વેબસાઇટ છે, એના જે રિપોર્ટર હતા એમને ન્યાયાધીશ મનીષ માથુરે કોર્ટમાંથી બહાર જવાનું કહ્યું અને એમના આ વલણ સામે સુપ્રીમ કોર્ટના જે અધિવક્તા છે એ પ્રશાંત ભૂષણે વિરોધ નોંધાવ્યો છે. તમને ખ્યાલ હશે કે રાહુલ ગાંધી એમની સામે એક આરોપ એવો પણ રહ્યો કે એ પોતાને બ્રિટિશ નાગરિક ગણાવતા રહ્યા છે. હકીકતમાં એ કેટલું સાચું કેટલું ખોટું એ હજુ નક્કી થવાનું બાકી છે, પણ એમની ઉપર આક્ષેપો થયા કરે છે અને ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એ બાબતમાં કાયમ ગમે તે કાગળો અને અરજીઓ કર્યા કરે છે. પણ આ અરજી ત્યાંથી કરવામાં આવેલી છે અલ્હાબાદ હાઈકોર્ટમાં અને સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણે જજના આવા વલણને વખોડ્યું છે. આપણે જે વાત કરવી છે એ છે, કારણ કે બધાની નજર આજકાલ દિલ્હી પર છે
નરેન્દ્ર મોદીની સરકાર ઉપર છે, ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ઉપર છે, લોકસભાના સત્ર ઉપર છે, પરંતુ દક્ષિણના 2 રાજ્યોમાં, એમાં ખાસ કરીને કર્ણાટક અને તેલંગણમાં કંઈક આસમાની સુલતાની થઈ રહી છે. કર્ણાટકમાં સિદ્ધરામૈયા જે મુખ્યમંત્રી છે, કોંગ્રેસના મુખ્યમંત્રી છે, અને એમના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર છે. હવે ડીકે શિવકુમાર ના સમર્થકો એમને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે, એટલે એની માગણી પણ ઉઠે છે. પરંતુ સિદ્ધરામૈયા જે આમ તો વયોવૃદ્ધ છે અને ડીકે શિવકુમાર એ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ પણ છે, એટલે એ વોકલિંગા સમાજમાંથી આવે છે. અને હવે સિદ્ધરામૈયાએ એવી એક વાત વહેતી કરી છે કે આપણે ત્યાં એક ચીફ મિનિસ્ટર શાને માટે, બીજા 3 ચીફ મિનિસ્ટર, એક ડેપ્યુટી સીએમ શાને માટે, બીજા 3 ડેપ્યુટી સીએમ આપણે કરવા જોઈએ. આમ તો તમે પૂછો સીધું ત્યારે એ કાને હાથ દે છે, પણ વાત સત્તાવાર વર્તુળોમાંથી જ પ્રગટે છે. અને એટલે સિદ્ધરામૈયાના સમર્થક મનાતા સહકાર મંત્રી કે.એન. રાજનના, ગૃહ નિર્માણ મંત્રી BZ ઝમીર અહેમદ ખાન અને જાહેર બાંધકામના મંત્રી સતીશ જરકિહોલી એ લોકો અનુક્રમે લિંગાયત, SC/ST અને માઇનોરિટી, એટલે આમાંના માઇનોરિટી વાળા પેલા ખાન અને એક લિંગાયત અને બીજા SC/ST માંથી એના પ્રતિનિધિ થાય, એટલે 4 ડેપ્યુટી સીએમ કરવાની એમની યોજના છે. તમને થશે કે એક રાજ્યમાં 4 ડેપ્યુટી સીએમ. ભારતીય જનતા પાર્ટીએ 2 ડેપ્યુટી સીએમ તો કર્યા જ છે. ઉત્તર પ્રદેશમાં પણ 2 ડેપ્યુટી સીએમ છે, ડેપ્યુટી સીએમ છે. પણ સૌથી વધુ ડેપ્યુટી સીએમ નો વિક્રમ તો આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડીએ હમણાં જે વિપક્ષમાં ગયા અથવા હારી ગયા ત્યાં, અને ચંદ્રબાબુ નાયડુ ત્યાં મુખ્યમંત્રી થયા, એ ચંદ્રબાબુ નાયડુએ હજુ એક જ નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે, અને એ પવન કલ્યાણને, ફિલ્મ વર્લ્ડના પવન કલ્યાણને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે. પરંતુ એમના જે જગનમોહન રેડ્ડી હતા, એમણે 5 નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા અને 3 રાજધાનીઓનું પ્લાનિંગ કર્યું હતું. હકીકતમાં ચંદ્રબાબુ નાયડુએ અમરાવતીને રાજધાની તરીકે સ્થાપિત કરવા માટેનું આખું આયોજન કર્યું હતું. પરંતુ જ્યારે ચંદ્રબાબુ નાયડુ હારી ગયા અને જગનમોહન રેડ્ડી એ મુખ્યમંત્રી બન્યા, ત્યારે એમણે 3 રાજધાનીઓ આંધ્રપ્રદેશની કરવાનું વિચાર્યું હતું. જોકે એ યોજના હવે અભેરાઈએ ચડાવવામાં આવી છે. પરંતુ આ 5 ડેપ્યુટી સીએમની જે વાત હતી, એ કદાચ કર્ણાટક એ પોતે અમલ કરે એવું લાગી રહ્યું છે. અને આ કોંગ્રેસની યાદવા સ્થળી છે. કોંગ્રેસની યાદવા સ્થળીમાં એટલા માટે કારણ કે રાજકારણમાં કોઈ મંજીરા વગાડવા માટે તો આવતું નથી, અને બધાને મહેચ્છા હોય છે કે મુખ્યમંત્રી થાય, નાયબ મુખ્યમંત્રી થાય, મંત્રી થાય, અને એમની જે મહેચ્છાઓ છે એ રાજકારણમાં એકમેકને ચેકમેટ કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અને સિદ્ધરામૈયા એમની છાવણી એ શિવકુમારને ચેકમેટ કરવા માટે આ 3 જે મિનિસ્ટરો છે એમને નાયબ ચીફ મિનિસ્ટર એટલે ડેપ્યુટી સીએમ બનાવીને ડીકે શિવકુમારનો જે પ્રભાવ છે, બોલબાલા છે, એક કોંગ્રેસના ચાણક્ય તરીકેની એમની જે છબી છે, અને કોંગ્રેસના એ વફાદાર પણ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે એમને નરેન્દ્ર મોદી તરફથી અને એમની પાર્ટી તરફથી ભાવભીનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું, છતાં એમણે એ ઠુકરાવી દીધું હતું. અને એને કારણે એમને ત્યાં લગભગ રોજે રોજ દરોડા પડે છે, અને મહિનાઓ સુધી એમને તિહાડ જેલમાં પણ રાખવામાં આવ્યા હતા. પરંતુ ડીકે શિવકુમાર એ ભારતીય જનતા પાર્ટીની આ જો હુકમીને વશ થયા નહોતા. અને કર્ણાટકમાં એ છેલ્લી જે ચૂંટણી થઈ વિધાનસભાની,
એમાં નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિષ્ઠાને દાવ પર મૂકી હતી અને બજરંગબલીને પણ વચ્ચે લાવ્યા હતા, છતાં કોંગ્રેસ ત્યાં આગળ સરકાર રચી શકી અને ભારતીય જનતા પાર્ટીની સરકારને ઘર ભેગી કરી શકી. હવે કર્ણાટક પછી તેલંગાણામાં પણ કોંગ્રેસની સરકાર આવી અને એમાં પણ ડીકે શિવકુમારની ભૂમિકા એ બહુ મહત્વની હતી. ત્યાં જરા પરિસ્થિતિ જુદી છે. ત્યાં કે ચંદ્રશેખર રાવ એટલે કે પેલા ટીઆરએસ ના, આમ તો બધાના ગોત્ર તો કોંગ્રેસ જ છે, અને એ એનટી રામારાવ ની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટીમાં પણ રહ્યા અને પછીથી એ જ્યારે ડેપ્યુટી સ્પીકર હતા અવિભાજ્ય આંધ્રપ્રદેશના કે ચંદ્રશેખર રાવ, ત્યારે એમણે અલગ તેલંગણ એની ઝુંબેશ માટેની એક તેલંગણ રાષ્ટ્ર સમિતિ ટીઆરએસ ઊભી કરી. પછી એમને ત્યાં આગળ તેલંગણ જ્યારે મળ્યું રાજ્ય અને એમાં એ મુખ્યમંત્રી થયા, ફરી મુખ્યમંત્રી થયા અને ભવ્ય બહુમતી સાથે એ જીત્યા અને હંમેશા મોદીના સમર્થનમાં લોકસભામાં અને રાજ્યસભામાં મોદીને મદદની જરૂર હતી એટલે મદદ કરતા રહ્યા. પરંતુ મોદીએ એમની જ દીકરી કવિતાને આપેલું દિલ્હીનું જે શરાબકાંડ છે એમાં આરોપી તરીકે જેલ ભેગા કર્યા હતા. આમ તો મોદી કોઈના નથી એ બધા જાણે છે, પણ ટીઆરએસ માંથી બીઆરએસ એમણે કરેલું કે ચંદ્રશેખર રાવે. બીઆરએસ એટલે કે ભારત રાષ્ટ્ર સમિતિ, કારણ કે એમને છે ને મહેચ્છા જાગેલી કે હું વડાપ્રધાન બનું. ઘણા બધાને મહેચ્છા જાગી, નીતિશ કુમારને પણ મહેચ્છા જાગી, આ ભાઈશ્રી જે હમણાં જેલવાસી છે એ આપણા અરવિંદ કેજરીવાલને પણ વડાપ્રધાન થવાની મહેચ્છા, મમતાબેનને પણ વડાપ્રધાન થવાની મહેચ્છા, ઘણા બધાને વડાપ્રધાન થવાની મહેચ્છા. મને લાગે છે કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન થવાની મહેચ્છા જાહેર નથી કરી, પરંતુ એમની પાર્ટી જરૂર એમને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. પણ અત્યારે તો એ વિરોધ પક્ષના, મજબૂત વિરોધ પક્ષના નેતા તરીકે લોકસભામાં બિરાજમાન છે અને એ નરેન્દ્ર મોદી માટે એ બહુમતી ન મળે એને માટેનું જો કોઈ નિર્ણાયક પરિબળ હોય તો એ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ એ બંનેની જોડી અને ઇન્ડિયા ગઠબંધનના સામૂહિક પ્રયાસો એ આપણે ગણવું જોઈએ. પણ કે ચંદ્રશેખર રાવને આ વખતે રેવંત રેડ્ડીએ પરાસ્ત કર્યા અને એમની હાલત ખરાબ કરી નાખી. અને તમને ખ્યાલ હશે કે રેવંત રેડ્ડી એ અગાઉ જ્યારે કે ચંદ્રશેખર રાવ છેલ્લી વિધાનસભામાં 119 સભ્યોની વિધાનસભામાં એમના બીઆરએસના જે સભ્યો હતા, ટીઆરએસ બીઆરએસના, એ 103 હતા. આજે એ સભ્યો 33 થઈ ગયા છે, કારણ કે હજુ હમણાં જ 5 બીઆરએસના સભ્યો એ રેવંત રેડ્ડીની કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. અને જોડાઈ ગયા છે એટલે કે એમની અન્ડરસ્ટેન્ડિંગ એમણે જાહેર કરી ચૂક્યા છે. કોંગ્રેસને આ વખતે એટલે કે છેલ્લી વિધાનસભાની જે ચૂંટણી થઈ અને રેવંત રેડ્ડી મુખ્યમંત્રી બન્યા એટલે કોંગ્રેસને 65 બેઠકો મળી હતી. 119 માંથી 65 બેઠકો કોંગ્રેસને મળી હતી અને 5 આ ગણો એટલે કે 70 બેઠકો કોંગ્રેસની પાસે છે. પરંતુ રેવંત રેડ્ડી એ 2/3 જેટલી બહુમતી કરી નાખવા માંગે છે, કારણ કે પોતાની સરકારને એ મજબૂત કરવા માંગે છે. અને બીજું કે પક્ષમાં જ જે રેવંત રેડ્ડીના વિરોધીઓ છે એમની સામે એ પોતાનું સંખ્યાબળ વધારવા માટે બીઆરએસ માંથી ભરતી કરવા માંગે છે. અને એ બીજા 20 જેટલા બીઆરએસના ધારાસભ્યોને તોડીને લગભગ 25 જણાને તોડે તો એમને એન્ટી ડિફેક્શન લો ન લાગુ પડે એ માટે કેટલાકને તો એણે રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ કરાવી દીધી છે દિલ્હીમાં. પરંતુ દિલ્હીએ છેલ્લા જે સમાચાર મળે છે એ પ્રમાણે
તેલંગણા એટલે આજના જે સમાચાર છે એ પ્રમાણે કે ભાઈ આ તમે જે ધારાસભ્યોનો શિકાર કરવા નીકળ્યા છો એ જરા ખમૈયા કરો, કારણ કે હમણાં બહુ ઉતાવળ કરવાની જરૂર નથી. રેવંત રેડ્ડીને એમ છે કે સિનિયર લીડર એ ટી જીવન રેડ્ડી જે છે એ એમની સામે ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે રેવંત રેડ્ડીની સામે. તમને ખબર હશે રેવંત રેડ્ડી એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો નેતા હતો અને એ પાછા બીઆરએસમાં, ટીડીપીમાં, બધી પાર્ટીઓમાં ફરીને કોંગ્રેસમાં આવ્યા અને કોંગ્રેસમાં એમનું રાહુલ ગાંધી સાથેનું ટ્યુનિંગ બહુ સરસ છે. અને બીજું કે લોકો સાથેનો એનો સંવાદ અથવા લોકો સાથેનું એનું ટ્યુનિંગ બહુ સારું છે. એટલે રાહુલ ગાંધીએ જ્યારે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા કાઢી ત્યારે રેવંત રેડ્ડીએ તેલંગણમાં જે પદયાત્રા કાઢી એને પણ ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. એટલે રેવંત રેડ્ડી એ મુખ્યમંત્રી બન્યા. એમના નાયબ મુખ્યમંત્રી પણ છે બીજા, પણ એ દલિત સમાજમાંથી આવે છે અને એમનું નામ છે ડેપ્યુટી સીએમ ભાટી છે. એ પાછા જીવન રેડ્ડીને મળે છે અને પાછા કોંગ્રેસમાંથી પણ કેટલાક રાજીનામા પડે એવી પણ શક્યતા છે. પરંતુ રેવંત રેડ્ડી એ નુકસાન એ ભરપાઈ કરવા માટે બીઆરએસમાંથી ધારાસભ્યોનું પોચિંગ કરે છે, એટલે એમનો શિકાર કરીને એ કોંગ્રેસમાં ભેળવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. અને બીઆરએસના પણ ઘણા બધા નેતાઓ એ સત્તા વિહોણા છે, એટલે એ લોકો પણ કોંગ્રેસ સાથે તેલંગણમાં જોડાવા ઈચ્છુક છે. મને લાગે છે કે જ્યારે બધાની નજર અત્યારે ઉત્તર તરફ છે ત્યારે દક્ષિણના આ બે રાજ્યોમાં જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એ ઘટનાક્રમ એમાં મુખ્ય ખેલાડી એ નરેન્દ્ર મોદી કે શાહ નથી, પણ એ કોંગ્રેસની આંતરિક લડાઈ છે અથવા તો કોંગ્રેસ ધારાસભ્યો, વિપક્ષી ધારાસભ્યોનો શિકાર કરવા માંગે છે અને પોતાની સ્થિતિ વધારે મજબૂત કરવા માંગે છે. એમને પણ કદાચ ઉધારીના નેતાઓ ખપે છે, જેમ નરેન્દ્ર મોદીને ઉધારીના નેતાઓ ખપે છે. એમને મુખ્યમંત્રી પણ નરેન્દ્ર મોદીને ઉધારીના જ ઘણા બધા એમના છે. ઈશાન ભારતના રાજ્યોમાં તો ચારે ચાર જે મુખ્યમંત્રીઓ છે ભારતીય જનતા પાર્ટીના એ ઉધારીના જ છે. એટલે અહીંયા પણ કારણ કે ટીટ ફોર ટેટ કરવા માટે જાણીતા આ રાજકીય પક્ષો એ બધા સરખા જ છે અને એમણે કોને કેટલો સારો કહેવો એ પણ એક મુશ્કેલી છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આજે એપિસોડ અમે રજૂ કર્યો એ તમને જો ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.